નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ સાવજ ડેરીના ડિરેક્ટરનો ગંભીર આક્ષેપ. ગોપાલ ઇટાલિયાએ કરેલા આક્ષેપો સાચા. સાવજ ડેરીમાં દૂધમાં ભેળસેળ થતી હોવાની આશંકા મામલે ગંભીર તપાસ જરૂરી. આરોગ્ય મંત્રી અને સહકારી મંત્રીએ આ મામલે તપાસ કરવા આદેશ આપવા જોઈએ. લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. જો તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણી આવશે સામે. ગ્રામ્ય વિસ્તારોમાં પશુધન કરતા દૂધ એકત્રીકરણના આંકડામાં મોટો તફાવત. 3 વર્ષ પહેલા 1,20,000 લીટર દૂધ આવતું જે હવે 3 લાખ લીટર થયું છે. આટલું પશુધન તો વધ્યું જ નથી. આ પાછળના કારણો તપાસવાની ખાસ જરૂર. જી હા રાજુભાઈ, તમારા છોકરાની બદલી થઈ, તમારી રાજકીય કિનાખોરી રાખી, શું ઘટના એવી છે કે એ ઘટનાની શરૂઆત આમ તો વધારે ટાઈમ થયો, પણ છેલ્લા 1.5 મહિનાથી આ ઘટનાક્રમ વધારે ચાલુ થયો. મેં મીડિયાના માધ્યમથી મને જે એજન્ડા નહોતો મળતો એ મેં જાહેર કર્યું, એટલે એનો રાગદેશ રાખ્યો. રાગદેશ રાખી અને મને વાયા મીડિયા કિરીટભાઈ પટેલ પાસે બોલાવવામાં આવ્યો. કિરીટભાઈ પાસે બે ગયો એટલે ત્યાં એને મને વાત કરી. મને કે રાજુભાઈ તમે આ કંઈક ખોટું કર્યું. કેમ ભાઈ? મને એજન્ડા નહોતો મળતો, મેં તમારી પાસેથી મળવાનો ટાઈમ લીધો, તમે મને ટાઈમ ન આપ્યો, પછી મારે આ કરવું પડ્યું. અને તે છતાંય મેં હું કહું પાર્ટીના કોરમ પ્રમાણે મેં કાગળ લખ્યા, મુખ્યમંત્રીને લખ્યો, CR પાટીલ સાહેબને લખ્યો અને સહકાર મંત્રીને લખ્યો. પછી મેં આ મીડિયાના માધ્યમથી જાણ કરી. હવે એનો રાગદેશ રાખી અને મારા દીકરાની બદલી કરી. બાટવા મુકામેથી માંગરોળ મરીનમાં. કોણે કર્યું? એમાં કોનો હાથ છે? એમાં મુખ્ય હાથ અરવિંદભાઈ લાડાણીનો, બરોબર, અને દિનેશભાઈ ખટારિયાનું. કેમ કે મારી પાસે ડાયરેક્ટ કિરીટભાઈ પટેલનું નામ આવ્યું નથી, આ બે આવ્યું ને એમાં મુખ્ય નામ અરવિંદભાઈ લાડાણીનું. હવે એને ત્યાં એ વિસ્તાર છે, હું રાજકીય રીતે નડતો હોય તો એ એને ખબર. તમે ભાજપમાં છો, એ ભાજપમાં છે, પણ હવે અમે નવા જૂનીના છીએ, બરોબર. અમારી તો બીજી પેઢી છે, આ બધા તો આજે આવ્યા, એટલે અમે નથી ગમતા. એટલે ભાજપમાં જૂથવાદ છે 100% છે. હવે કોનું હાલે ભાજપમાં? અત્યારે વહેલો ઉઠાઈ વ્યવહાર રાખે એવું છે, બરોબર. આમાં કાંઈ ખબર જ નથી પડતી ને ઉપર એમ જ છે, કંઈક ઉપર ગમે એટલું કરીએ તો ઉપર અમને કાંઈ જવાબ જ નથી મળતો. અમે અવઢવમાં છે કે અમારે કરવું શું? અમને કંઈક પાર્ટી અમારી ઉપર કંઈક ડિસિઝન લે તો અમે બીજાને ઘેર જઈને બેહીએ તો ખરા. પાર્ટી કંઈ ડિસિઝન નથી લેતી ને અમુક એમ કે તમે જવાહરભાઈના ગ્રુપમાં છે. ભાઈ અમે જવાહરભાઈના ગ્રુપમાં નથી. જવાહરભાઈ તો કોંગ્રેસમાંથી ભાજપમાં, અમારે જવાહરભાઈને શું, બરોબર. હવે એને ધરાર અમારા જવાહરભાઈ ભેગા મોકલે તો અમે ત્યાં જાઉં. જી રાજુભાઈ, આજથી લગભગ 3 વર્ષ ને 2-3 મહિના જેવું થયું. ત્યારે જે ઇલેક્શન હતું એમાં હું ડાયરેક્ટર તરીકે એમાં ચૂંટાણો, એટલે બિનહરીફ, બરોબર. ત્યારે મારા ઓલા પ્રમાણે કે 1.25 લાખ, 1,20,000, 1,25,000 લીટર જેવું દૂધ થતું. વધીએ ત્યારે 1.5 લાખ લીટર જેવું દૂધ થતું હતું. હવે અત્યારે મેં જે જાણ્યું એમાં એમ કે 3 લાખ લીટર દૂધ થાય છે, બરોબર. 3 લાખ લીટર દૂધ થતું હોય તો એની સામે આપણે જુનાગઢ જિલ્લામાં એ પ્રમાણે પશુધન હોવું જોઈએ. કે 2 આંકડા છે એનો આપણે તાળો મેળવવો પડે, પશુધનનો અને દૂધનો. બીજા નંબરની અંદર કે એવું નથી કે એક સાવજ ડેરી દૂધ કલેક્શન કરે છે. આપણે જુનાગઢમાં લોકલ સોરઠ ડેરી છે, માહી ડેરીના દરેક ગામડે કલેક્શન સેન્ટર છે અને દરેક ગામડાની અંદર લોકલ ડેરી હોય, બરોબર. તો એ બધીનો આંકડો, એની સામે પશુધનનો આંકડો મેળવો અને આ તપાસનો વિષય છે. આને માટે સરકારે જાગૃત થઈ તપાસ કરવી જોઈએ અને કરવી જોઈએ. કેમ કે આ જે આક્ષેપો થાય એ આપણા સ્વાસ્થ્ય લગત છે. સ્વાસ્થ્યનો પ્રશ્ન આવે એટલે એમાં સરકારને જાગૃત થઈ અને અગત્યનું બીજું બધું છોડી અને સ્વાસ્થ્યને માટે થઈ એની તપાસ કરવી જોઈએ. સાચું શું છે એ પબ્લિક અમે મૂકવું જોઈએ. એની જવાબદારી આરોગ્ય મંત્રી અને સહકાર મંત્રીની બંનેની આવે. આરોગ્યનો પ્રશ્ન આવ્યો એટલે આરોગ્ય મંત્રી આવે ને સહકારી ક્ષેત્રનો પ્રશ્ન આવ્યો એટલે સહકાર મંત્રીને આમાં ઊંડું ઉતરી અને તપાસ કરવી જોઈએ. ગોપાલભાઈ ઇટાલિયા જે આક્ષેપ કરે
એનું દૂધ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને એનો પ્રત્યુત્તર એને આપવો જોઈએ કે ગોપાલભાઈ આમાં સાચા છે કે અમે સંઘવાળા સાચા છીએ. તમે એવું માનો છો કે આંકડાનો મેળ નથી થતો, એનું શું કારણ હોય? એ જ હું તમને કહું છું કે આ તપાસ થાય, સહકાર મંત્રી અને આરોગ્ય મંત્રી આમાં બેયનું આવે, તપાસ થાય તો જ સાચી ખબર પડે. નહીંતર આપણે આંકડા તો મળવા જોઈએ ને કે કેટલું પશુધન છે. અને ઓલ ઓવર આ એક નહીં, સાવર ડેરી નહીં, માહી ડેરી લ્યો, જો સાવર ડેરી લઈ લ્યો, આપણે અહીંની જુનાગઢ જિલ્લાની સોરઠ ડેરી લ્યો, ગામડાની અંદર લોકલ ડેરી હોય, દરેક ગામમાંથી દરરોજનું કેટલું દૂધ થાય, એ ગામની અંદર કેટલું પશુધન છે. હવે કાર્યક્ષેત્રની વાત આવે તો સાવર ડેરીમાં અત્યારે જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ, જ્યારે આની સ્થાપના થઈ ત્યારે ગીર સોમનાથ આપણી સાથે હતો, એટલે અત્યારે એનું કાર્યક્ષેત્ર એટલું છે. એની સામે બે જિલ્લાનું પશુધન અને ટોટલી કેટલું દૂધ આવે એની સરકાર માહિતી લે એટલે એને ખબર પડી જાય કે આમાં ક્યાંકનું ક્યાંક કાંઈ પણ રંધાતું હોય એ ખબર પડે.